તો ભાઈ રિટર્ન થવાની દિવસ આવી ગયો છે આજે. તો અમદાવાદ આવી ગયો છે. સવારના 7 વાગે ફ્લાઇટ છે, પણ અમે અહીંયા 2 વાગે તો આવી ગયા. હજુ કલાક થયો છે, 3 વાગ્યા છે. થોડીક ઊંઘ આવે છે તો ગાડીમાં જઈને આરામ કરી લઈએ. રસ્તો સારો અહીંયા બનાવ્યો છે એરપોર્ટની નજીક, તે જોવા આવ્યા છે. વોકિંગ થઈ ગયું. ઊંઘ આવે છે મને સાથે, થોડી ઊંઘ, વધારે નહીં, થોડોક ટેકો પેલો, કેમ કે સવારે 7 વાગે ફ્લાઇટ છે. 2 કલાક થશે બેંગ્લોર પહોંચતા, એન્ડ ધેન ત્યાંથી 2 વાગે ફ્લાઇટ છે, બપોરના 2 વાગે ડાયરેક્ટ છે, એટલે વાંધો નહીં. આ લેવા જવા માટે, પેલો અંદર જવા માટે ટર્મિનલ. અચ્છા, 4 વાગ્યા છે. એરપોર્ટ તો આવી ગયો છું. અહીંથી મારે આમ જવાનું છે, બસ એની પહેલાં સુલભ શૌચાલય જવાનું છે. અહીંયા આ બાજુ છે, પછી હું શાંતિથી નીકળું. તો આ લુક છે અહેમદાબાદ એરપોર્ટનું. ત્યાંથી મારે ઇન થવાનું છે, બટ હજુ ટાઈમ છે. 6 વાગે બોર્ડિંગ ચાલુ થશે. 4 વાગ્યા છે. કલાક ફેમિલી સાથે વાતચીત કરે, ફોટા પડાવીએ, જે જરૂરી છે ફોટા પાડવા. ત્યાંથી લોકો સ્ટેટસ મૂકશે. મારે તો સ્ટેટસ મૂકવાના નથી, મારે તો વિડીયોઝ મૂકવાના છે. જો પ્રસ્થાન ત્યાં છે. તો આ મારી ફ્લાઇટ છે એર ઇન્ડિયા 2573. ચેકિન ઓપન થઈ ગયું છે. ખબર ને કેમ વહેલું, બીકોઝ હજુ 4:30 જ થયા છે. કંઈ નહીં, વહેલો જતો રહું તો શું કહે કે વહેલું કામ પતે ને આ લોકો પણ ઘરે નીકળે ને. ચાલુ તો થઈ ગયું છે. તો આ પેક થઈ ગયું છે આવી રીતે. 1, 2 ને 3 જેકેટ પેલી બાજુ છે. મળે 24 કલાકમાં યુકેની ધરતી પર. તો ફાઇનલી બેગ લઈને નીકળી ગયો છું. બધાને બાય બાય કહી દીધું, પણ પાછળ જ છે. હવે ક્યાં જવું છે ફિગર આઉટ કરી લઉં, અને બધું શાંતિથી હું એક કમ્પ્લીટ જગ્યાએ પહોંચું ને પછી રેકોર્ડ કરીએ આપણે. હાલો, એર ઇન્ડિયા જ છે. ચાલો ભાઈ, એક સાચી વાત કહું, થોડુંક તો ફીલ થાય યાર, ઇમોશનલ ફીલ થશે. મતલબ હા થશે, સ્ટાર્ટિંગના 1 કલાક 2 કલાક 3 કલાક, અને જ્યાં સુધી હું લેન્ડ ના થઈ જાઉં ત્યાં સુધીને યાર થશે. અચ્છા, બધું થઈ ગયું છે, બધું બેગ નાખી દીધા. હવે મારે 2 કલાક મારી જોડે હજુ છે, આરામ કરવાનો છે. ફરીશ. પણ એક પર્સનલ એક્સપિરિયન્સ કહું કે ફર્સ્ટ ટાઈમ છે ને બધાને ઇમોશનલ વધારે હોય ને બધા મૂકવા આવે. સેકન્ડ ટાઈમ ઓછા આવે ને થર્ડ ટાઈમ મને એક વ્યક્તિ મળ્યો જે થર્ડ ટાઈમ ટ્રાવેલ કરે છે. ભાઈ મને એકલો આવે છે, એટલે આદત પડી જાય યાર. મતલબ નવું લાગે, બટ તમને આદત પડી જાય. અને અહીંયા ઓનલાઈનનું છે, મને પણ આદત પડી ગઈ. મતલબ નોર્મલ છે. હવે ચેકિંગ કરવાનું છે, ચેકિંગથી સિક્યુરિટી ચેકિંગ, બેગેજ ચેકિંગ, બધું ચેકિંગ થશે પછી તો ચીલ છે. ચાલો મળીએ. ગેટ નંબર 10 છે. મારે ગેટ નંબર 5માં જવાનું છે, જ્યાંથી હું મારી ફ્લાઇટ લઈ લઉં. સ્ટીલ હજુ 1 hour બાકી છે. આરામ શું કરી શકે બીજું. અહેમદાબાદનું એરપોર્ટ લુક્સ ગુડ. આઈ મીન નો કમ્પ્લેન્સ. લાગતું નથી કે સવારના 5 વાગ્યા છે. સોરી. તો હા, બધા વેઇટ કરે છે. ઓકે, તો મારી ફ્લાઇટ અમદાવાદ છે. અમદાવાદથી બેંગલુરુથી ડાયરેક્ટ લંડન છે. તો 11 કલાકની ફ્લાઇટ છે. ઇન્ટરનેશનલ બોર્ડર માટે જે ઇમિગ્રેશન થવાનું છે તે બેંગલુરુ થશે. હમણાં તો નોર્મલ જ છે. ચાલો જોઈએ શું થાય છે. હજુ 10-15 મિનિટ બાકી છે. તો ચાલો ભાઈ, બોર્ડિંગ શરૂ થઈ ગયું છે એર ઇન્ડિયાનો. ચાલો ભાઈ, બસ આવી ગઈ, બસમાં જઈએ. જે રીતે આવેલા બસમાં આવી બસમાં જઈએ. ટેપ નહીં કરો ના અહીંયા. અહીંયા બેઠેલો મેં.
પ્લેન તૈયાર છે આપણો. મારે પાછળ બેસવાનું છે એટલે પાછળ બેસું આપણે. આ એક્સપિરિયન્સ India is pleased to announce an early arrival and welcomes you to Namma Bengaluru. Welcome to Kempegowda International Airport Terminal 2, where the temperature outside is 19 degrees Celsius. Please remain in your designated seats and do not open the overhead bins until the seatbelt sign has been switched off. Please take care while opening the overhead bins as loose items may have moved during the flight. વેલકમ ટુ બેંગલુરુ. લેટ્સ સી બહારનું વેધર કેવું છે. સવારના 9 વાગ્યા છે, ગરમી લાગશે. લેટ્સ સી. ઓકે, not bad, good. બસ કેમ બસ એસી વાળી બસ છે જો. कितना बोला लगे मुझे. ચાલો બસમાં જઈએ. ઇટ્સ ગુડ પ્લેસ. ઊંઘ આવે છે યાર. પેલું મારું પ્લેન હતું. આ નાનું છે, મોટા પ્લેનમાં જો જવાનું છે. ડોમેસ્ટિક અરાઇવલ. પહેલા વોશરૂમ જઈને આવીએ. તમારે જવાનું ટર્મિનલ 2 ટ્રાન્સફર માટે, અને બેગેજ મારે કલેક્ટ કરવાની જરૂર નથી, બિકોઝ બેગેજ મને ડાયરેક્ટ લંડનમાં મળશે. ઓકે, ધેટ્સ નાઇસ. અને એનું વાઈફાઈ કનેક્ટ કરવા માટે મારે ફોન નંબરની જરૂર હતી, તો ફોન નંબર પણ થઈ ગયું જુગાડ કરી લીધું, બીજું કાંઈ નહીં. ચાલો ટર્મિનલ 2 પર જવાનું છે. તો અહીંયા બ્રેક મારો. આ હતો પાર્ટ 1. પાર્ટ 2 પછી મૂકીશ, બિકોઝ વિડીયો બહુ લાંબો બની જશે. એટલે કાલે મળીએ. ચાલો બાય.